મને ખબર છે કે આપણે એક એક દિવસ કેવી રીતે કાઢ્યા છે. અરે એ ઘડી તો આપણા ભાગ્ય બદલનારી ઘડી હતી. કેમ કરીને ભૂલાય એ દિવસો? દુઃખ એટલે દાદીમાં બેટા દુઃખ એટલે હવે હું મરી જાઉં તો હવે તમે તમારા જીવનો મોક્ષ કરો. માં માં તો સઠરાયના દરબારમાં જમાવો તમારો અડ્ડો. તમારા માટે બાસ્કીન સાહેબે ખાસ આ હોદ્દો ઊભો કર્યો છે. એ તો બધું આપની સૂચના મુજબ છે ને બુદ્ધિધનભાઈ. વાત સાચી છે નરભીરામ, પણ તમારે સઠરાય અને દુષ્ટરાયના ખાસ માણસ બનીને રહેવાનું છે. નરભેરામ, તમે રમાબાઈ ને ભૂપસીને રંગે હાથ ઝડપી ને કમાલ કરી નાખી હો. પણ એમાં પેલા બુદ્ધિધન ને શું લાભ થયો? એમ બુદ્ધિધન ફાવ્યો જ ને. સદાવ શેરની જગ્યાએ બાસ્કીને એને મૂક્યો. એટલે એ હરામખોરને આપણે સલામ માર્યા કરવાની. દુષ્ટરાય, તમે ક્યારે આ સમજશો? બુદ્ધિધન ભાઈ તો આપણા અંગત છે, આપણા કુટુંબીજન છે. એક કાયમી શિરસ્તદાર તરીકે નિમાય એમાં આપણને જ લાભ છે ને ભાઈ. એ આપણો માણસ છે અને આપણા માણસને માન પાન આપવા જોઈએ. હવે તો બુદ્ધિધન ભાઈની જરા કિંમત સમજો. અને હા, જિંદગીમાં શું વારા ફેરા વિધાતાએ લખ્યા છે એ તો કોણ જાણે દુષ્ટરાયજી. પણ હા, હવેથી બુદ્ધિધન એ તમારા પરમ મિત્ર ગણાવવા જોઈએ, સમજ્યા? ત્યારે કઈ વાત બનશે. હા, આ દુષ્ટરાય તો માછામુખી છે. જાણે એના બાપનું રાજ ના હોય. છે જ, એના બાપ સઠરાયનું જ રાજ છે. જમા આ ભેટ સોગાત સાહેબની બાગીમાં જઈને મૂકી આવો. દુષ્ટરાયજી, હવે તો ફરી મળવાનું થતું રહેશે. તમારી તાલીમના રંગ જોવાની અમને મજા પડશે. હો, પધારજો.
સૌને પેટ હોય છે, માત્ર એને શેની ભૂખ છે એ શોધતા આવડવું જોઈએ. ભૂખ્યા ને ભોજન ને ભેગા કરી દો એટલે કામ પત્યું. કામ તો હવે શરૂ થયું છે ગરબડદાસ. મને તમારી અરજીઓ મળી એટલે હું આજે જાતે તપાસ કરી આવ્યો. સાહેબ આ દુષ્ટરાય તો માછમકી છે, જાણે એના બાપનું રાજ ના હોય. છે જ, એના બાપ સઠરાયનું જ રાજ છે. રાજા જળસિંહ તો માત્ર નામનો જ રાજા છે. સાચું કહ્યું આપે. મને તો એવી બાતમી મળી છે કે આ શઠરાય અને દુષ્ટરાય બંને ભેગા મળીને જળસિંહના ગેરકાનૂની પુત્ર પર્વતસિંહને ગાદી બેસાડવા માંગે છે, જેથી સુવર્ણપુરનું રાજ ચાલ્યા કરે અને એમના ગોરધંધા ચાલ્યા કરે. એમ શું શું નામ કહ્યું તમે? પર્વતસિંહ ગમે એમ કરીને એને ગાદી વારસ જાહેર કરવાના ચક્કરમાં છે એ બંને. ગરબડદાસ, લાખ રૂપિયાનું કામ કર્યું છે તમે, લાખ રૂપિયાનું. કારભારીજી, લીલાપુરથી બુદ્ધિધનભાઈનો સંદેશો આવ્યો છે. આપને તાત્કાલિક લીલાપુર પહોંચવાનું છે. જમાલ, હાલો લીલા. કારભારીજી આવો. બોલો. આ હું શું સાંભળું છું કારભારીજી? તમે શું સાંભળ્યું? એ જ કે જળસિંહના ખોટા પુત્ર પર્વતસિંહને તમે રાજગાદીએ બેસાડવા માંગો છો? તે કેમ? અરે બાસ્કીન સાહેબને તમે સંભાળી લેજો ને. પણ પર્વતસિંહ, એને ઓછો ના આપશો. રાજગાદીએ બેસવાની એની એ ઈચ્છા ખરી હો. આપને જ ભારે પડશે કારભારીજી. એની ઈચ્છા પ્રમાણે સુવર્ણપુરનું રાજ થોડું ચાલવાનું છે. પર્વતની ચિંતા તમે છોડી, એને તો હું જ સંભળાઈ દઈશ. સૌના પરમ મિત્ર પછી છે કઈ? હાલો ત્યારે આપણે બધા દરબાર જઈએ.
જળસી રાજાને આ નવી પરિસ્થિતિનો ખ્યાલ આપવા. હાલો. અને નરબેરા, તમે અહીંયા જ બેસીને બધા ચોપડા જોઈ લો. જમાલ, આ ઓરડામાં ચોપડા પડ્યા છે, એ નરબેરામને આપો. મેરુલા, મારા કબાટમાં પડેલા ચોપડા નરભેરામજીને આપી દે છે. અને મેરુલો અને જમાલ અહીંયા જ છે. તમારી બધી વ્યવસ્થા કરશે. પછી દરબાર આવો, મૂકી જશે. જેવી આજ્ઞા. बापूजी बात तो हूँ अंदर। ओए मेरे कुची कुची, ओए ओए पर उधर वो नरभेराम. अरे तेल लेवा गया। ओए ओए तू અહીંયા રોકા, હું હમણાં જ આવ્યો. હા जमाल ना, तू ना जा मारा सा। ઓય ખલક, ઓય મેં અભી જાતા હું, તું અહીંયા રોકા. હા એ જમાલ આમ શું કરે છે? એવું ના કરીશ. ઓય મેં આવતા હું. ના ના જમાલ, હું તને જવા નહીં દઉં. તું રૂક જાય, કોણ નરભેરામની પાસે આવી જાતો હું. ના જમાલ, ના જઈશ. લા મારી પાઘડી. પાઘડી એમ તો ના મળે મેરુલા. આ માટે તો તાર મારું લેણું ચૂકવવું પડશે. અરે ઓલો નરભેરામ અહીંયા છે, જોઈ જશે તો મુશ્કેલી થઈ જશે. હવે તું ચિંતા કરમાં, કોઈ નથી જોવાનું. બેટા, હું જાણું છું મારો સમય હવે પૂરો થયો છે, પણ મન માનતું નથી. રહી રહીને એક જ વાત ઘૂંટાયા કરે છે. માં જે હોય એ કહો. જે કરવું પડશે એ કરીશું, પણ આ મનને કોચવશો નહીં. હા માં, તારાથી મોટું બીજું મારા માટે કોઈ નથી. તારું વેણ મારા માટે ઈશ્વરની આજ્ઞાના છે. તું રાજી, એમાં જ હું રાજી. બોલ માં, શું ઈચ્છા છે? ઈચ્છા તો એક જ છે, તારા બાપ દાદાનું સ્થાન તને પાછું મળે તો મારો જીવ ગતે જશે.
સુવર્ણપુરનું કારભારી પદ એ તારો અધિકાર છે. શઠરાએ જે રીતે આપણને અપમાનિત કર્યા એ માં એ કોઈ કાળે માફ ન કરી શકાય. માં આ ક્ષણે હવે વેર ભૂલી જાઓ ને હરિનું નામ લ્યો તો સારું. ના સૌભાગ્ય, માની વાત સાચી છે. અરે, એ તો આ સપનું મારી આંખમાં નાનપણથી આંજણની સાથે આજ્યું છે. ને એ સપનું હું જરૂર પૂરું કરીશ. માં, હું બાસ્કીન સાહેબનો હવે બહુ વિશ્વાસુ માણસ બની ગયો છું. અને પંત સાહેબની જગ્યાએ શિરસ્તેદાર તરીકે મને કાયમી કરી દીધો છે. હવે હું લીલાપુરમાં રહીને સુવર્ણપુરમાં મારી ધાક જમાવી રહ્યો છું. હવે જડસિંહ અને શઠરાયને મારી કિંમત સમજાય છે એટલે ઝૂકતા આવે છે. તું ચિંતા ના કર માં. એક દિવસ હું સુવર્ણપુરનું કારભારી પદ જરૂર પાછું મેળવીશ. એ માં માં હવે તમે તમારા જીવનો મોક્ષ કરો. અમને ને મારા બંને બાળકોને આશીર્વાદ આપો માં. બેટા અલગ કિશોરી, બેટા પ્રભાતન, આવો આવો. મોટી બાના આશીર્વાદ લો. સરસ્વતી ચંદ્ર સરસ્વતી